પાછળ રહી ગયો છું ને આ બધા જો જે અમે બધા એક જગ્યાએ હાલીને જાવી છીએ તો જો આ બધા હાલીને જાવી છીએ થોડાક આગળ હાલ્યા જાય છે તો તમે કોમેન્ટ કરજો કે અમે કઈ જગ્યાએ હાલીને જાવી છીએ। આજે જો અમે બધા મારે હાલીને જવાની માનતા હતી એટલે અમે બધા જઈએ છીએ હાલીને માનતા પૂરી કરવા। તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં। તો આજે અમે બધા એક જગ્યાએ હાલીને જાવી છીએ તો જો આ બધા હાલીને જાવી છીએ થોડાક આગળ હાલ્યા જાય છે તો તમે કોમેન્ટ કરજો કે અમે કઈ જગ્યાએ હાલીને જાવી છીએ। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે આજનો વ્લોગ જબરદસ્ત બનવાનો છે તો એના માટે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। તો આ બધા જો બે મેમ્બર એડ થઈ જશે, એક અહીંયા ને એક અહીંયા। તો એટલા બધા એમાં હાલ્યા જાવી છીએ, થોડાક આગે પૂજ્યા છે તો હજી કન્ટિન્યુ હાલ્યા જાવી છીએ બધા। તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। થોડુંક હાલ્યા છે હજી તો ગરમી બહુ થાય છે, થાક તો હજી નથી લાગ્યો એટલે હાલ્યા જાવી છીએ। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો કારણ કે ત્યાં જવાના છે એના માટે કન્ટિન્યુ જોડાયેલા રહેજો। મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો। આજે જો અમે બધા મારે હાલીને જવાની માનતા હતી એટલે અમે બધા જઈએ છીએ હાલીને માનતા પૂરી કરવા અહીંયા મેલડી માતાજીના મંદિરે। તો જો તમે કોઈ લોકો આ જગ્યામાં આવેલા હો અને તમે આ જગ્યા જાણી હોય અથવા તમે અહીંયા આવ્યા હો તો આ જગ્યાનું નામ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો હું તમને બતાવું। જો અહીંયા રસ્તો છે, અહીંયા વાહન ચાલુ છે અને આ જો જગ્યા છે। તો તમે લોકો આ જગ્યાએ આવ્યા હોવ ને તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ જગ્યાનું નામ અને હા ફટાફટ કોમેન્ટમાં જય મેલડીમાં લખી દો। તો જો તમને લોકોને આ દેખાય છે ને મંદિર, ત્યાં કાળિયા ભીલ બેઠા છે। જો આ બાજુ મંદિર છે, હાલો આપણે મંદિરે જઈને પાછા મળવી, ત્યાં સુધી બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને હા મિત્રો, આ મંદિરની એક ખાસિયત છે, અહીં માતાજી રૂબરૂ નાગણી બનીને આવે છે અને દર્શન દેશે। તો તમારે લોકોને ગમે એવી માનતા હોય એ અહીંયા પૂરી થશે। તો બધા ફટાફટ કોમેન્ટમાં જય મેલડીમાં લખી દો। જો આ જગ્યા છે, જો આ બગીચો છે ને જો અહીંયા મંદિર છે। એક મંદિર અહીંયા છે, ઓલા બધા જો થાકી ગયા છે ને તો નંજન બેસી જાય, કોઈ દર્શન કરવા નથી આવતા। ચાલો આપણે જઈએ છીએ દર્શન કરવા। જો અહીં વડવાય છે ને તો આ બધા જો હિસકા ખાય છે, જો કેવી મજા આવે। જો 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 અહીં કણ કાળિયા ભીલનું મંદિર છે, જોઈ લો। જો અહીં મૂળા દાદાનું મંદિર છે, તો તમે બધા દર્શન કરી લો। તો અહીંયા પણ એક મંદિર છે ફકીરા બાપુનું। પાછળ રહી ગયો છું ને આ બધા જો પાણાના ઘા કરે છે પાણીની અંદર। અહીં કને વરસાદ બહુ જ છે। હાલો તો અમે જો ફાઇનલી મંદિરે પૂગી ગયા છીએ અને એમાં એવન તો જો અહીં હવન ચાલુ છે। ચાલો મંદિરે જઈને મળવીને આ બધા જો ખબર, તમને ખબર હોય કે શું કામ ડેગાડી બનાવે છે? જો તમને લોકોને ખબર હોય જરૂરથી જો અહીંનો નજારો, અહીંથી કેવું બધું મસ્ત દેખાય છે। જો આ બાજુ ને આનિકા મંદિર આવી ગયું છે, ના મંદિર છે અને મંદિરે હવન ચાલુ છે અત્યારે। જો આ બાજુ પોતે અત્યારે મંદિરે હવન ચાલુ અને આ બાજુ અમે જઈએ છીએ, ઈ બાજુ છે તળાવ। તો ના જઈને તમને બધાને તળાવ અને આ છે મારા
અહીંયા તળાવ પણ ભરાઈ ગયું છે. હજુ તો ખાલી છે વરવા વરે તો આખું ભર્યું હોય આ વખતે ઓછું પાણી છે તમારા લોકોને લાવવું હોય ને તો અહીં બી આવશો આ મંદિર આવી ગયું છે. તો મિત્રો અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છીએ. તો આ બાજુ મંદિર છે, તો તમને જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે કયું મંદિર છે. અને આ બાજુ જો તળાવ થોડુંક ભરાનું છે, તો વરસાદ આવ્યો નથી. અને આ બાજુ તમે અહીંનો નજારો નિહાળો, કુદરતી સૌંદર્ય, મસ્ત ઠંડો પવન આવે છે. આ બાજુ બધા બેઠા છે, થાકી ગયા હતા, આવીને પોરો ખાય છે બધા. અને મંદિર કઈ આવું નથી, અહીંયા જ છે. અને મંદિરે હવન ચાલુ છે, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. મિત્રો અત્યારે મેં વડલી ધામ બાબરા પહોંચી ગયા છે, અને તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો હું તમને સારો દર્શન કરાવું, એના માટે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. જો મિત્રો અહીંયા શ્રીફળ વધેરવાનું છે, તો જો આ બે અહીંયા શ્રીફળ વધેરે છે. અને જો અમે બધા અહીંયા બેઠા છીએ. કઈ પાસે હાલો તો ફાઇનલી આપણે હવે ઘરે પૂગી ગયા છીએ. તો મિત્રો અત્યારે મેં ફાઇનલી ઘરે આવી ગયા છીએ, અને ઘરે આવ્યા ને જાંબુડા ભાળી ગઈ, તો કે મારે જાંબુડા ખાવા છે. તો જુઓ જાંબુડા ખાવા મળી છે. જુઓ એટલે થાળી ભરેલી જાંબુડા હતા, તો એ થોડાક લઈ આવી છે ખાવા. તો અત્યારે એ જાંબુડા ખાય છે. મિત્રો અમે અત્યારે ફાઇનલી ઘરે આવી ગયા છીએ, અને જો આ પણ ઘરે આવી છે ને પપ્પાના ઓલેથી. તો આજનો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને જો અમારો વિડીયો ગમી ગયો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ અને શેર કરી દેજો. અને જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાઈડમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને થાય. તો આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વ્લોગ કેવો લાગ્યો. બસ હવે નેક્સ્ટ અને નવા જ વ્લોગ સાથે મળશું. તો તબ તક કે લીએ બાય બાય.